હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે ડેલ્ટા એચ માપન. તો અચળ દબાણે ઉષ્મા ફેરફારના માપન નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના કેલરીમીટરની મદદથી કરી શકાય છે. હવે જો એક પાત્ર લીધી છે, એક ડોલ લીધું છે. હવે એની અંદર પાણી નાખેલું છે ને એની અંદર આપણે ચૂનો નાખીએ છીએ. ચૂનાને મિક્સ કરે છે, બરાબર. હવે ચૂનાને મિક્સ કરે, બુક્સમાં અલગ આકૃતિ છે, જાતે બનાવી છે. હવે મિક્સ કરે છે, બરાબર, પાણીમાં. તો હવે એ પાણી ગરમ થાય છે. હવે એની અંદર થર્મોમીટર મૂકે. જેવું પાણી ગરમ થાય એ થર્મોમીટરમાં બતાવશે કે કેટલું ટેમ્પરેચર છે. તો ડોલની અંદર પાણી આપણે મિક્સ કર્યું. હવે જે ગરમ થાય છે એ થર્મોમીટરમાં બતાવે છે, બરાબર. આગળ અચળ દબાણે ઉષ્માનો ફેરફાર ડેલ્ટા એચ બરાબર ± QP. અચળ દબાણે છે એટલા માટે. જો કદ હોત તો V આવત. પછી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે QP બરાબર +VE થાય. +VE સંજ્ઞા છે, ધન માટે +VE થાય. ડેલ્ટા એચ બરાબર +VE. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે QP બરાબર -VE થાય. ઋણ સંજ્ઞા, ડેલ્ટા એચ બરાબર -VE. અચળ દબાણે શોષાયેલી કે ઉદ્ભવેલી ઉષ્મા QPની પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા RH કહે છે, બરાબર. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ઉષ્મા શોષક હોય તો પ્લસ, ઉષ્માક્ષેપક હોય તો માઇનસ. ઉષ્માશોષક એટલે કે અંદર જાય અને ઉષ્માક્ષેપક એટલે કે બહાર જાય. તો ઉષ્માશોષક એટલે કે પ્લસ, ઉષ્માક્ષેપક એટલે કે માઇનસ. ઓકે, તો જોઈ લો આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.